জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। જીટીપીએલના આંગણે શ્રી રામકૃષ્ણ કથામૃતની અમૃતધારા જ્યારે વહી રહી છે, જેનું નામના ઉચ્ચાર કરીએ શ્રી રામકૃષ્ણ પરમહંસ સંવેદનાથી સફર સાક્ષાત ઈશ્વરીય સાક્ષાત્કારને અહર્નિશ જેને અનુભૂતિ થઈ રહી છે, માં ભવતારિણીનું નામ બોલે ત્યારે આંખોથી અવિરત પ્રવાહ વહેતો રહે, રોમાંચ થાય છે, અંદરની વેદનાને વ્યક્ત કરવા માટે શબ્દો પણ નથી મળતા। કેટલી સહજતાથી વાત કરે છે। દ્રષ્ટાંત પણ એટલા જ અનુરૂપ, એક સામાન્ય વાત। આજે આપણે કહીએ કે ભાઈ આટલા વક્તાઓ, આટલા વિચારકો, એમની જ્યારે વાતો સાંભળીએ છીએ ને, ત્યારે કથામૃત વાંચ્યા પછી આપણે કહી શકીએ છીએ કે મોટા ભાગના કથાકારોના જે દ્રષ્ટાંતો, જે પ્રસંગો આવે છે ને, લગભગ કથામૃતથી ક્યાંય આગળ નથી ગયા। એના પુનરાવર્તનો પણ સાંભળવા ગમે છે, કારણ કે જાગૃતિ માટે ખૂબ જ જરૂરી છે। શ્રી રામકૃષ્ણ દેવ એક વાત ઘણીવાર કહેતા કે ગંગાજીની અંદર એક હોળી જાતી હતી। આ બધાએ સાંભળેલો પ્રસંગ છે, છતાં પણ મજા આવે છે। અને એ હોળીની અંદર એક વિદ્વાન, એ સમર્થ સાહિત્યકાર, વિદ્વાન વક્તા બેઠા છે, અને વિદ્યાનો એ સૂક્ષ્મ અહંકાર છે। જ્યારે હોળીવાળો એક અશિક્ષિત, ગમાર, અભણ એમને પ્રણામ કરે છે, હોળી બરાબર મધ્યમાં જાય છે, તો એમને પ્રશ્નો પૂછતો રહે છે કે તને શાસ્ત્રનું જ્ઞાન છે? કે ના બાપજી, અમે તો મહેનતકશ માણસો છીએ અને અમને એવો મોકો પણ નથી મળ્યો। તો તને સાંખ્ય દર્શનમાં કે કંઈ ખબર નહીં પડતી? તો કે એ શું હોય? ઓહો, આટલો બધો ગમાર છે। કહે છે કે તને વેદોની સંહિતા વિશે? તો કહે છે કે બાપજી, એનો અમને કોઈ આજ દિવસ સુધી કોઈ આ શબ્દ પણ પહેલાં સાંભળીએ છીએ। રેખાઓ, એના વિદ્વાનના ચહેરા પરની રેખાઓ એક સૂક્ષ્મ અહંકારથી છવાયેલી છે। આ બાજુ માછીમાર, એ હોળીવાળો ભાઈ હોળી ચલાવે છે, અને આ પ્રશ્નો પૂછતા રહે છે કે તને આવડે છે? તને કોઈ કાવ્યશાસ્ત્રમાં? તો કે ના, મને તો એક આ હોળી હલાવતા આવડે છે। ઈશ્વરને કરવું છે, ને બરાબર પરિસ્થિતિ એ થાય છે, મધ્યમાં નાવ આવે છે, પવન પણ ઉલટી દિશામાંથી વાવા લાગે છે। એટલે અત્યાર સુધી જે હોળીવાળો ખામોશ હતો અને દયનીય ભાવમાં હતો, એટલે એનાથી પૂછી જવાયું કે પંડિતજી, આપને તરતા આવડે છે ને? તો કે ના, મને તરતા નથી આવડતું। ખરેખર તરતા નથી આવડતું? તો કે ના, મને તરતા નથી આવડતું। તમને આ બધું આવડે છે ને તરતા નથી આવડતું? ઘણીવાર આપણે આ દ્રષ્ટાંતનો એ ઘણા મોઢે આપણે સાંભળીએ છીએ, પણ ભાવાર્થ તો એટલો છે કે ઈશ્વરને પામવા માટે શાસ્ત્રોની જરૂર નથી, સંવેદનાની જરૂર છે। એક આંસુઓથી ભરેલા હૃદયની જરૂર હોય છે। ભલે ને બીજી અનેક વિદ્યાઓમાં આપણે પારંગત ન હોય, પણ જેને તરતા આવડે છે ને, એક અસુરોની હોળી લે અને જેને ઈશ્વરને સમીપ જવાનો જે ભાવ છે ને, શુષ્ક જ્ઞાન, પોથીનું જ્ઞાન, નરી વિદ્યા, નર્યા આડંબર ઈશ્વરને આપણાથી વિમુખ રાખે છે, દૂર રાખે છે। પણ જે ભાવ જગત છે ને, આંસુઓની જે સરિતાની અંદર
અવિરત સ્નાન કરે છે ને એના માટે તો ઈશ્વર સહજ છે, સામે આવીને ઊભા રહે છે. હોળીવાળું કહે છે કે આપને તરતા નથી આવડતું. રામકૃષ્ણ દેવ કહે છે કે હે માં, આલે તારું પાપ, આલે તારું પુણ્ય, માં મને માત્ર તારા તરફનો પ્રેમ આપ. માં તારી આ વિદ્વતા તું છીનવી લે, આ તારું જ્ઞાન અજ્ઞાન મને કશી જ ખબર પડતી નથી, માત્ર તારા તરફનો મને એ શરણાગત ભાવ આપ માં, જેથી હું તને દિવસ અને રાત અહર્નિશ માં હું તારાથી વેગળો ન રહું. આ ભાવ સાથે આ તરવાની વાત છે. શુષ્ક જ્ઞાનની વાત નથી, પોથીની વાત નથી, શાસ્ત્રોની વાત નથી. જ્યાં શાસ્ત્રો અને બુદ્ધિગમ્ય તર્ક જ્યાં પૂરા થાય છે, ત્યાંથી શ્રદ્ધાનું જગત શરૂ થાય છે. રામકૃષ્ણ દેવ વિનવે છે કે માં, આ અજ્ઞાન તિમિરના અંધકારને તમે ટાળો. આ તરવાની વાત છે, આમાં બુદ્ધિની કે તર્કની વાત નથી. જ્યારે કહે છે રામકૃષ્ણ દેવ કે તમે ઈશ્વરને તમારું મુખ્તિયારનામું દઈ દો, કે તને જે ઠીક લાગે એ કર. તે અહીંયા અમને મોકલ્યા છે, કોઈ પ્રયોજન હશે. હે માં, હું તને કોરા કાગળ ઉપર સહી કરી દઉં. માં, મારું આખું તમારા નામે લખી દઈએ. આ તરવાની વાત છે. શુષ્કતા જીવનની અંદર વિદ્વતા, ખોટી વિદ્વતા, ક્યારેક એમાં અભિમાન પણ આવી જાય વિદ્યાનું. પણ જ્યારે ભાવ જગત હોય અને સમર્પણ ભાવ હોય મા પ્રત્યેનો, ઈશ્વર પ્રત્યેનો, હોળીવાળો કહે છે કે મને તરતા આવડે છે. આ તરતા આપણે શીખી લઈએ ને તો પછી સમુદ્રનો ભય નથી રહેતો. ચાહે ને ભવસાગરમાં ભવાટવીઓની અંદર અનેક મોજાઓ આપણે, અનેક ભલે ને એ રાની પશુઓ જળચરની અંદર એ હોય, પણ કોઈનો ભય નથી લાગતો. મોહ, લાલસા, તમસ, મારું તારું, સંપત્તિ, સંપત્તિના બીજા દૂષણો, આ બધા ભવસાગરના એ અદૃશ્ય પ્રાણીઓ આપણને ભયભીત કરે છે. હોળીવાળાની જેમ આપણે તરતા શીખી જઈએ ને તો આ ભય એની મેળાએ ટળી જશે. ખૂબ નાની વાત કે પણ એ કાંઠે કાંઠે, ગંગાજીને કાંઠે, સામે ગંગાજી દેખાય છે. અહીંયા દક્ષિણેશ્વરના ઓરડાની અંદર એ ભક્તોની સામે વાત કરે છે. ફરી પાછા કહે છે ઠાકુર એની એ વાત ગંગાજીની અંદર સમુદ્રની વાત લઈને આવે છે. કહે છે કે સમુદ્રને કાંઠે રહેનાર એક મીઠાની પૂતળીને એવો વિચાર આવે છે કે આ બધા કહે છે કે આ તો સમુદ્ર ખૂબ જ ઊંડો છે, જોજનો કોષ અંદર ઊંડો છે. આપણને પણ આવા મનસુબા થાય ને, મનવો જાણે રે અમે સારા કામ કરશું, અવળા પડેલા રે સંતાપ મન સમજા વિના. ઈશ્વરને માપવા માટે, બ્રહ્માંડના રહસ્યો જાણવા માટે આપણી બુદ્ધિ ટૂંકી પડે, તર્ક ટૂંકા પડે. બ્રહ્મસૂત્રના એક ઉઘડતા પાને ભગવાન વેદવ્યાસજીએ લખ્યું છે કે ધર્મ, મૃત્યુ અને મોક્ષ આ બુદ્ધિથી પર છે, શ્રદ્ધાનું જગત છે. રામકૃષ્ણ દેવ કહે છે કે મીઠાની પૂતળીને એવો વિચાર આવ્યો કે આ મહાસાગરની ઊંડાઈ કેટલી છે. જ્યારે એક સામાન્ય ભક્ત ઈશ્વરની નજીક જાય, ઈશ્વરની સાથે સમર્પણ ભાવ સાથે એના જગતમાં પ્રવેશ કરે, એના અથાગ રહસ્યો જેમ જેમ ખુલતા જાય, મીઠાની પૂતળી જેવો આ દેહ, મીઠાની પૂતળી જેવું આ અલ્પ આયુષ્ય, મીઠાની પૂતળી મહાસાગરનો માપ લેવા જાય છે. કહે છે કે આજ દિવસ સુધી આ સમુદ્રની ઊંડાઈ માપી અને કોઈ મીઠાની પૂતળી આપણને કહેવા આવી નથી કે આ દરિયો આટલો ઊંડો છે. એક તો મીઠાની પૂતળી જ્યાં ઓગળવાની વાત આવે, હે ને, સમુદ્રના પાણીની અંદર પાણીમાં મીઠાની પૂતળીને નાખો એટલે ઓગળવાની છે. આ સંવેદના આવી જાય આપણા જીવનની અંદર, ઓગળવાની વાત આવે મીણબત્તીની જેમ. ધીરે 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 એ 5 એલિમેન્ટ, પંચ મહાભૂતની અંદર આપણે એક એક મહાભૂત સાથે તાદાત્મ્ય સાધીએ, સમાધિતા સાધવીએ તો આ મહાસાગરની એ ઊંડાઈ, ફરી પાછું આવું કહેવા માટે આપણું અસ્તિત્વ જ નથી રહેતું. રામકૃષ્ણ દેવના એક એક સચોટ ઉદાહરણ. ફરી પાછી વાત આવે છે સંવેદનાની ને લાગણીની.
માસ્ટર મહાશય લખે છે મહેન્દ્રનાથ ગુપ્ત કે ઘણીવાર મેં શ્રી રામકૃષ્ણ પરમહંસને, મિત્રો આ પરમહંસ નામ આવે છે, ક્યારેક એ ગદાઈ હતા, ક્યારેક ગદાધર છે, રામકૃષ્ણ છે, પણ પરમ વેદાંતી તોતાપુરી મહારાજ, પરમ શ્રદ્ધેય તોતાપુરી મહારાજ, આમની આ કક્ષા જોઈ અને પહેલો ઉચ્ચાર પરમહંસ તરીકે તો તોતાપુરી મહારાજે સંબોધન કર્યું છે. અને ધીરે ધીરે સમગ્ર કલકત્તા, સમગ્ર બંગાળ, આખું ભારત વર્ષ શ્રી રામકૃષ્ણ પરમહંસ એક નામ પ્રસ્થાપિત થઈ જાય છે. માસ્ટર મહાશય લખે છે કે દક્ષિણેશ્વરની પરસાળ ઉપર અગાસીની અંદર એ ધીમા ધીમા ગંગાજીના સલીલ પ્રવાહની સામે બે હાથ રાખી અને રામકૃષ્ણ દેવ ઘણીવાર એક બાળકની માફક ધ્રુસકે ને ધ્રુસકે રડી અને સંબોધન કરતા કે આવો તમે મા માટે તો ક્યારેક રડો સંસારીઓ, તમે તમારા સ્વજનો માટે રડો છો, તમે સંપત્તિ માટે રડો છો, મા તો દયાળુ છે, ક્યારેક મા માટે તો રડો. મિત્રો અહર્નિશ જેના આંખે પ્રેમાશ્રુ વહ્યા જાય છે, રામકૃષ્ણ દેવ આ માયાના બંધનને, આ સ્વપ્નવત સંસારને, કેટલી બધી મોટી વાત આપણા દેશી ભક્તોએ કીધી છે. સ્વ અનુભૂતિનું જગત હતું તોણા દેનું, અને એને પણ જેસલને કીધું કે જેસલ કરી લે વિચાર, માથે જમ કેરા માર, સપના જેવો રે સંસાર, આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ રે. સ્વપ્ન જેવા સંસારની આ વાત આવે છે. રામકૃષ્ણ દેવ કહેતા કે આંખ ઉઘાડીને જોશો ને ત્યારે સ્વપ્ન પૂરું થઈ જાય છે. નાના એવા કામાર પુકુરમાંથી ઠાકુર આવે છે એટલે આજુબાજુના જે કંઈ સંસ્મરણો હતા એ વાર્તાને સ્વરૂપે આવે છે. કહે છે કે એક નાના એવા ગામની અંદર એક ખેડૂત રહેતો હતો. આ ખેડૂતનો એક જુવાન જોત દીકરો મૃત્યુ પામે છે. શોકની અંદર એમના પત્ની ખૂબ જ રડે છે, છાતી કૂટે છે, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે એમના પત્ની, ખેડૂતની પત્ની. પણ ખેડૂતના ચહેરા ઉપર એક સહેજ અમથી શોકની છાયા છે. પત્નીને વિચાર આવે છે કે જેટલો આ પુત્ર મને વાલો હતો એટલો જ એને વાલો છે, તો એમને કેમ અસર નથી થઈ, કેમ એને આ આઘાતની એને અસર કેમ નથી લાગતી? પૂછે છે ત્યારે કહે છે કે હે ભાર્યા, પત્નીને સંબોધીને કહે છે કે મને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે. આજે વહેલી સવારે હું જ્યારે સૂતો હતો ત્યારે મને એક સ્વપ્ન આવ્યું હતું કે હું એક દેશનો મોટો રાજા છું, ધન ધાન્યથી, ઐશ્વર્યથી મારો આખો મહેલ ભરેલો છે, સુંદર પત્નીઓ છે, અને મારે ત્યાં 7 દીકરા હતા. અને અચાનક કંઈક અવાજ આવતા મારી નીંદર તૂટી જાય છે અને એ બધાથી હું વિમુખ થઈને જાગ્યો છું. તું મને કે આ એક દીકરો મરી ગયો એનો શોક કરું કે ઓલા 7નો કરું? સ્વપ્નમાં મારે 7 દીકરા છે, મને સમજાતું નથી કે આ સાચો દીકરો છે કે ઓલા 7 દીકરા હતા. રામકૃષ્ણ દેવ કહેતા કે માત્ર ને માત્ર સ્વપ્ન છે. જે તંદ્રા અવસ્થાની અંદર ગુરુ ગોરખનાથે ભર્તુહરિને સ્પર્શ કરી અને જે કરેલી એક એને અનુભૂતિનું જગત કીધું કે માત્ર ને માત્ર સ્વપ્ન છે. બ્રહ્મે ઊભે કરેલી માયાની અંદર અથડાતા કૂટાતા આ જીવ આને હંમેશાનું કાયમી અને સતત એમ કે આપણે અહીંયા જ રહેવાનું છે, આ ભાવનાથી જ્યારે આપણે આ સંપર્કો વધારતા જઈએ છીએ, આ સંબંધો વધારતા જઈએ છીએ,
ત્યારે આ જીવ બંધનમાં વધુ બંધાતો જાય છે. રામકૃષ્ણદેવ કહેતા કે જે રીતે કાચબીનું મન પોતાના ઈંડામાં છે, પોતાના બચ્ચામાં છે, એ રીતે આપણું મન, સંસારીઓનું મન કામકાજ કરતા જવાનું છે, આપણા ભાગે આવેલી જવાબદારીઓ નિભાવતા જવાનું છે, પણ મન તો ઈશ્વર સાથે જોડાયેલું રાખવું છે. આપણે હંમેશા અહીંયા રહેવા માટે નથી આવ્યા. આપણે આ જગતની અંદર કોઈ અમરપટો લખીને નથી આવ્યા. અને દુઃખનું કારણ માત્ર ને માત્ર આ અજ્ઞાનતા છે. આપણે એ જગતના પદાર્થોની પાછળ દોટ મૂકીએ છીએ, દ્રવ્યમાં, સંપત્તિની અંદર, આપણી મહેલ મહેલાતોની અંદર, પરંતુ વાસ્તવમાં તો આ તો નાશવંત છે. રામકૃષ્ણ દેવની જે પણ વાતો આપણી સામે આવે છે, વખતો વખત એક શબ્દ કથામૃતની અંદર આવે છે, કામિની અને કાંચનનો, સંપત્તિનો અને ભોગ વિલાસની વાત લઈને આવે છે. સ્વામી વિવેકાનંદે 3 થી 4 વાર આ પ્રયોગ કર્યા હતા. એટલું બધું પારદર્શક વ્યક્તિત્વ છે, ઓગળી જાય એટલું મોમ જેટલું એ પવિત્ર અને સુકોમળ વ્યક્તિત્વ છે કે દ્રવ્યનો સ્પર્શ થતો ને તો પણ હાથની અંદર દાહ લાગતો. આ પરિસ્થિતિ રામકૃષ્ણ દેવના જીવનની માત્ર વાતો નહોતી, કેવા ખાતરની વાતો નહોતી. રામકૃષ્ણ દેવ જ્યારે કાશીપુરના ઉદ્યાનની અંદર એ છેલ્લી અવસ્થામાં સૂતા હોય છે અને ત્યારે પણ આ વિવેકાનંદજી ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્ટ છે, કોઈને કે એટલે માની લે એ વાત નથી. અને ત્યારે પણ એને એ પ્રયોગ કર્યો છે કે ઠાકુર જે શૈયા ઉપર સૂતા હતા એની નીચે સિક્કાઓ પાથરાતા અને આખા શરીરે દાહ લાગ્યો હોય એ રીતે એ જાગૃત થઈ અને ચિલ્લાવા લાગેલા કે મને મારા શરીરે દાહ થાય છે. દ્રવ્ય અને સંપત્તિ એક પારદર્શક, હજારો વર્ષ પછી ભારત વર્ષને મળેલું આટલું પારદર્શક વ્યક્તિત્વ અને એમની વાતો જોઈએ ને તો એ સ્વ અનુભૂતિનું જગત હતું. રામકૃષ્ણ દેવની આ વાતો આપણા જીવનને એક ઊંચાઈએ લઈ જાય છે, એક નવી દિશા આપે છે. આજના સમયની અંદર, આજના મિકેનિઝમ ફોર્સની વચ્ચે આ ભૌતિકતા જ્યારે ચારે તરફ પથરાયેલી છે, ત્યારે આપણે આપણી જાતને આમાંથી કઈ રીતે બચાવીશું? નિહિત સાધનો, પોતાની જરૂરિયાત પૂરતું એ સીમિત એક આપણું ઉપાર્જન અને બાકીનો સમય ઈશ્વર પરાયણ રહે તો જ અંદરનું જગત અને અંતર એ શાંત રહેશે, શીતળ રહેશે. ઠાકુર કહેતા કે ઈશ્વરનું નામ સ્મરણ કરવાથી અંદર એ ઠંડક રહેશે અને આ વસ્તુ એ એમના જીવનની અંદરથી સિદ્ધ થયેલી છે. આવી બધી વાતો આપણે આવતા સપ્તાહે શ્રી રામકૃષ્ણ કથામૃતની આ અવનવી કથા પ્રસંગો લઈ અને ફરી પાછા આગળ જઈશું. ત્યાં સુધી દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.